નમસ્કાર. આજે તારીખ 9 ફેબ્રુઆરી 2025 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, દિલ્હી દરવાજા 12, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયશીલ ચંદ્રસુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા શીર્ષક હેઠળ જૈન સાહિત્ય સર્જક અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે જૈન સાહિત્ય સર્જક જ્ઞાન વિમલ સુરી વિશે માન્ય શ્રી અભયભાઈ દોશી વક્તવ્ય આપશે અને જૈન સાહિત્ય ગ્રંથ શ્રી જ્ઞાન વિમલ સજાય સંગ્રહ એના વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે. સૌ પ્રથમ આપણે બંને વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ સાહેબને વિનંતી કરું, સૌ પ્રથમ અભયભાઈનું કરે સ્વાગત અને ત્યારબાદ કીર્તિદાબેનનું. આભાર ગૌરવભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ જૈન સાહિત્ય સર્જક જ્ઞાન વિમલ સુરી વિશે માન્ય શ્રી અભયભાઈ દોશી વક્તવ્ય આપશે અને ત્યારબાદ જૈન સાહિત્ય ગ્રંથ શ્રી જ્ઞાન વિમલ સજાય સંગ્રહ વિશે માન્ય શ્રી કીર્તિદાબેન શાહ વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું અચૂક આપણે તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી અભયભાઈ દોશીને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. જ્ઞાન વિમલ સુરી જેની આપણે આજે વાત કરવાના છીએ એ મધ્યકાલીન સાહિત્યના ખૂબ જ જાણીતા કવિ છે. આપણી દિવાળીની જે પૂર્ણાહુતિ, દિવાળીના દેવવંદન જે આપણે કરતા હોઈએ છીએ એ પણ જ્ઞાન વિમલ સુરીના કરીએ અને નવા વર્ષની શરૂઆતમાં ગૌતમ સ્વામીના દેવવંદન કરીને શરૂઆત કરીએ. એટલે કે જૈનોને માટે વર્ષની શરૂઆત પણ જ્ઞાન વિમલ સુરીના શબ્દોથી થાય અને પૂર્ણાહુતિ પણ જ્ઞાન વિમલ સુરીના શબ્દોથી થાય. વીર જિનેશ્વર અતિ ગંભીર વીર જિનેશ્વર અતિ મધુર વાણી જલધિ જલ ગંભીર રે, એમ કરીને એમના જે સુંદર સ્તવનોથી આપણે દિવાળીની રાતના દેવવંદન કરતા હોઈએ. નવપદજીની પૂજા એના સર્જક છે ઉપાધ્યાય યશો વિજયજી, પણ એની ઢાળોના સર્જક ઉપાધ્યાય યશો વિજયજી છે, પણ એની વચ્ચે આવતા વલણ અને ઉથલો એના સર્જક છે દેવચંદ્રજી અને જ્ઞાન વિમલ સુરી. એટલે કે એ ઉપાધ્યાય યશો વિજયજીની રચનાઓમાં એમણે પોતાની રચનાઓને જોડીને મુખ્ય નામ, કારણ કે જે મોટા છે એનું નામ મુખ્ય રખાય એવા વિનયપૂર્વક ઉપાધ્યાય યશો વિજયજીના નામે એ રચના પ્રચલિત કરી. પણ એની અંદર પણ આપણે જ્ઞાન વિમલ સુરીને સ્મરીએ છીએ. અને શત્રુંજયની યાત્રા પર જઈએ ત્યારે આપણે જે 5 ચૈત્યવંદન કરીએ છીએ, એમ તો એમને શત્રુંજયના 3600 સ્તવનો રચ્યા હતા એવી કિંવદંતી છે. અત્યારે આપણને 35-36 સ્તવન મળે છે, પણ શત્રુંજયની 5 ચૈત્યવંદન કરીએ એમાંના 2 ચૈત્યવંદન તો એમ 2 ચૈત્યવંદનમાં 2 સ્તવન તો એમના અવશ્ય બોલીએ. નીલુડી રાયણ તળે પીલુડા પ્રભુના પાય રે સુણ સુંદરી, અને એક દિન પુંડરીક ગણધરુ રે લાલ પૂછે શ્રી આદિજીનંદ જયકારી રે. તો આ સુણ સુંદરી અને ગુણમંજરી એવા અદ્ભુત લયના સ્વામી એવા આ કવિ, એના જીવન વિશે આપણને થોડીક વિગતો પ્રાપ્ત થતી હતી બીજા મધ્યકાલીન કવિઓ કરતાં વધારે. પણ જેમ જેમ હું એમના સર્જનોમાંથી પસાર થતો ગયો એમ ઘણી વિગતો પ્રાપ્ત થતી ગઈ. આજે અભિનંદન સ્વામીનું દીક્ષા કલ્યાણક છે, તો અહીં આપણે ત્યાં
ધર્મનાથ ભગવાનના જિનાલયમાં તો 24 જ તીર્થંકર ભગવંતો છે જ. અને આજે એ દીક્ષા કલ્યાણકને યાદ કરીને અભિનંદન સ્વામીનું જે જ્ઞાન વિમલ સૂર્યે રચેલું સ્તવન છે એની પ્રથમ પંક્તિનું ગાન કરીને આપણા વ્યાખ્યાનનો પ્રારંભ કરીએ. આણી હો કે આણી મનનો ભાવ, બંદો હો કે બંદો અભિનંદન જીનાજી, ચોથા હો કે ચોથો વર્ગ પ્રધાન, સાધ્યો હો કે સાધ્યો જીને શુભ મનાજી. શું કે છે કે ઉત્કૃષ્ટ એવા મનના ભાવોને લાવીને તમે અભિનંદન સ્વામીને વંદન કરો. અને એમને વંદન કેમ કરો? તો જેમણે 4 પ્રકારના પુરુષાર્થમાં જે પ્રધાન એવો મોક્ષ પુરુષાર્થને સાધ્યો છે એ ચોથા ભગવાન છે અને એમને ચોથા પુરુષાર્થને સિદ્ધ કર્યો છે. માટે તમે એમને ભાવથી વંદન કરો. આમ અભિનંદન સ્વામીના સ્તવનમાં કવિ કહે છે. તો આ જ્ઞાન વિમર્શુરી ક્યાં થયા, ક્યારે થયા અને એમને શું શું સર્જન કર્યું અને ક્યાં એમનું આયુષ્ય સમાપ્ત થયું એ સર્વેની વાત આપણે કરીએ. વિક્રમની 18મી સદીમાં જે અનેક મહાપુરુષો થયા એની અંદર જ્ઞાન વિમલ સુરીજીનું જીવન ચરિત્ર ખૂબ જ નોંધપાત્ર છે. આખી 18મી સદી લગભગ એ આવરી લે છે. 17મી સદીના અંતમાં એટલે કે વિક્રમ સંવંત 1694માં એમનો જન્મ અને કાળધર્મ વિક્રમ સંવંત 1882. પરંતુ આપણને બીજા કવિઓ વિશે બહુ ઓછી વિગત મળે, પણ એમની શિષ્ય પરંપરામાં થયેલા કોઈ અજ્ઞાત મુનિએ તેમનો નિર્વાણ રાસ રચ્યો છે. કવિએ પોતાનું નામ આપ્યું નથી, પણ મારા ગુરુનો હું નિર્વાણ રાસ રચું છું. તો એના આધારે જ્ઞાન વિમલ સુરીશ્વરજીના જીવન વિશેની ઘણી બધી વિગતો ઉપલબ્ધ થાય છે. એમનો જન્મ વિક્રમ સંવત 1694 ઈસવીસન 1648 આસપાસ વાસવ શ્રેષ્ઠી અને કનકાવતી માતાની કુક્ષીએ થયો હતો. એમનું સંસારી અવસ્થાનું નામ હતું નાથમલ. ભીનમાલ નગરના એ રહેવાસી. એ 8 વર્ષના થયા ત્યારે ત્યાં વિનય વિમલજી આવ્યા અને એ વિનય વિમલજી અને એમના શિષ્ય ધીર વિમલજી, અને ધીર વિમલજીની દેશનાથી આ નાથમલજી દીક્ષા લેવા માટે તૈયાર થયા. માતાએ બહુ વિનવ્યા કે ભાઈ તમે સંસારમાં રહો, પણ એમના દ્રઢ વૈરાગ્યને જોઈને 8 વર્ષની વયે જ એમની દીક્ષા થઈ અને એમનું નામ બહુ સાર્થક રીતે નય વિમલ એવું નામ અપાયું. નય વિમલ જૈન પરંપરામાં નયનું ખૂબ મહત્વ છે અને એ નયોનું જ્ઞાન ધરાવનારા થશે અને એ જ્ઞાન આગળ વધતા વધતા પરિપૃષ્ટ થઈને જ્ઞાન વિમલ બનશે એવી જાણે એમાં સંકેત હતો. આ ભીનમાલ નગરમાં આજે આપણે જઈએ તો ત્યાં જ્ઞાન વિમલ સુરીની ગુરુ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એટલે ભીનમાલ નગરે જાઓ ત્યારે ત્યાંના 72 જિનાલય અને અન્ય જિનાલયોના તો દર્શન અવશ્ય કરજો, પણ સાથે સાથે આ આપણા ઉપકારી ગુરુ કે જે આપણને દિવાળીની રાત્રે પણ દેવવંદન સંભળાવે અને બેસતા વર્ષની સવારે પણ એમની રચનાઓને આપણે સાંભળીએ, તો એવા એ ઉપકારી ગુરુનું પણ આપણે સ્મરણ કરીએ અને એ ભૂમિના આપણે દર્શન અવશ્ય કરીએ. પૂર્વભવના સંસ્કારો અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના બળે અલ્પકાળમાં જ વિવિધ કાવ્ય, તર્ક, ન્યાય, વ્યાકરણ એ બધા ગ્રંથોને એમને ભણી લીધા અને આ અભ્યાસમાં તેમના ગુરુ ધીર વિમલ ગણી અને વિમલ પરંપરાના જ બીજા અમૃત વિમલ ગણી એમનું ખૂબ જ માર્ગદર્શન પ્રાપ્ત થયું અને તેમની વિદ્વત્તા અને પરિપક્વતાને જોઈને સંમત 1727માં લગભગ 33 વર્ષની વયે ઈસવીસન 1671 આસપાસ ગાણેરાવ નગરીમાં પંડિત પદ અપાયું. જુઓ, આપણને અત્યારે પદ પ્રમાણમાં ઝડપથી અપાય છે, પણ એ જમાનામાં ઉપાધ્યાય યશો વિજયજી આટલા બધા મોટા વિદ્વાન હતા છતાં પણ કાશીમાંથી અનેક વાદીઓનો વિજય મેળવીને આવ્યા હતા. એમ છતાં પણ એમને પદ આપતા પહેલાં વિષસ્થાનક તપની આરાધના કરવાની ગુરુએ આજ્ઞા કરી અને એમને વિષસ્થાનક તપ કર્યું હતું. એટલે વિચારો કે આ નય વિમલ ગણી કેવા પરિપક્વ હશે કે એમને 33 વર્ષની વયે જ પદ અપાયું. અને ઈસવીસન 1683 એટલે કે સંમત 1739ની આસપાસ તેમના ગુરુ ધીર વિમલજી કાળધર્મ પામ્યા
એટલે એ તપાગચ્છની વિમલ શાખાના અગ્રગણ્ય ગુરુ તરીકે સ્થાપિત થઈ ગયા. તેઓ એમ છતાં પણ તપાગચ્છના મુખ્ય ગચ્છાધિપતિ હતા વિજય પ્રભસુરી. એમનો પુષ્કળ વિનય કરતા. એ પોતે લઘુ દીક્ષા આપતા, પણ વડી દીક્ષા માટે જે પણ વ્યક્તિ હોય એને ગચ્છાધિપતિ વિજય પ્રભસુરી પાસે લઈ જતા. તેઓ એકવાર શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા અને એ જ સમયે વિજય પ્રભસુરી પણ યાત્રાએ આવ્યા અને વિજય પ્રભસુરી અને આ બંને સાથે ભેગા થઈ ગયા. અને ભેગા થયા ત્યારે જ્ઞાન વિમલ સૂરીએ શું કર્યું? નય વિમલ ગણી છે અને નય વિમલ ગણીએ એકદમ નવા નવા કાવ્યો, શીઘ્ર કાવ્ય. જ્ઞાન વિમલ સૂરીના કાવ્યની એક વિશિષ્ટતા છે કે જે મોકો હોય ને તત્કાળ એમને કાવ્ય સ્ફુરે અને એ કાવ્ય પાછું અર્થગંભીર હોય. દલપતરામ પણ શીઘ્ર કવિત્વ માટે બહુ પ્રસિદ્ધ, પણ અહીં આ કવિને પાછું એટલું અર્થગંભીર, કારણ કે બહુ ભણેલા છે, વિદ્વાન છે, એટલે છંદો ઉપરનો એમનો કાબુ એવો સહજ છે, પ્રાસ ઉપરનો કાબુ એવો સહજ છે. અછાંદસ કાવ્ય શીઘ્ર રચવું હોય તો હજી માણસો રચી શકે, પણ છંદોબદ્ધ કાવ્ય રચવા માટે બહુ બધી પ્રેક્ટિસ જોઈએ. પણ આવી પ્રેક્ટિસને લઈને બેઠેલા આ કવિ છે, એટલે એમને શત્રુંજયના દાદાની આગળ પોતાના નવા રચેલા ચૈત્યવંદનોથી સ્તુતિ કરી, સ્તવનો ગાયા અને આ બાજુ વિજય પ્રભસુરી એકદમ પ્રસન્ન થઈ ગયા અને દાદાના દરબારથી બહાર આવીને કહ્યું કે આવો જ્ઞાન વિમલ સૂરી. હજી તો એ પન્યાસ જ્ઞાન વિમલ નય વિમલ છે, એમાંથી સીધું જ એમ કહી દીધું આવો જ્ઞાન વિમલ સૂરી. અને પછી તો સંવેગીઓ બધા ક્રિયોદ્ધાર કર્યો અને ક્રિયોદ્ધારની અંદર પણ આપણા આ નય વિમલ ગણી જોડાયા, શુદ્ધ ક્રિયાનું આગ્રહ રાખ્યો અને એ લોકોએ બધાએ વિનંતી કરી વિજય પ્રભસુરીને કે અમને સંવેગીઓના પણ એક આચાર્ય કરી આપો. અને વિજય પ્રભસુરીએ એમને જે છે વિક્રમ સંવત 1647ના વર્ષે નય વિમલજી પાટણ ચાતુર્માસ હતા અને એથી એ સમયે સંડેર ગામ, પાટણની બાજુમાં સંડેર ગામ બે છે. એક આપણા વલ્લભ વિદ્યાનગર જે છે ને, એ વલ્લભ વિદ્યાનગરથી અગાસ જઈએ ને ત્યાં રસ્તામાં પણ સંડેર આવે, એ પ્રીતમનું સંડેર. પણ એ પ્રીતમનું સંડેર નહીં, પણ પાટણની બાજુમાં આવેલું સંડેર, જેના પરથી આપણા બહુ જ વિદ્વાન સંશોધક ભોગીલાલ સાંડેસરાની સંડેર ગામના, એટલે પછી પાટણ આવીને રહેલા. તો એ સંડેર ગામની અંદર ઋષભદેવ ભગવાનના દેરાસરમાં એમને આ જ્ઞાન વિમલ સુરીશ્વરજી મહારાજને બોલાવીને, પાટણથી સંડેર ગામમાં બોલાવીને શુભ મુહૂર્તે મહિમાસાગર સુરીજી એ આચાર્ય પદની ક્રિયા કરાવી. એટલે જુઓ, વિજય પ્રભસુરી, ક્રિયા કરાવનાર મહિમાસાગર સુરી અને પદવી લેનાર જ્ઞાન વિમલ સુરી, એમ એ સમયની ત્રણેય શાખાઓનું ત્યાં મિલન થયું અને સૂર્યમંત્ર યુક્ત એવું એમને પદ આપ્યું અને એમનું નવું નામ વર્ષ પહેલાં જ ડિક્લેર થઈ ગયેલું, એ નામ તે એ સમયે ડિક્લેર કરાયું જ્ઞાન વિમલ સુરી, એવા નવા નામે વિધિવત ઘોષિત કરાયા. આચાર્ય પદ પ્રાપ્તિ પછી તેઓ ગામો ગામ વિહાર કરવા લાગ્યા. સુરત એ સમયનું બહુ મોટું બંદર હતું. આ સુરતની અંદર જ્ઞાન વિમલ સુરીજી બહુ જ ચાતુર્માસો રહ્યા અને એની અંદર પણ સૈયદપરા નામનો જે વિસ્તાર હતો, એ સૈયદપરા વિસ્તારની અંદર એમણે પોતે આખું લાકડાનું નંદીશ્વર દ્વીપનું દેરાસર બનાવડાવ્યું. આ સુરત જાઓ તો સૂરજ મંડન અને સહસ્ત્રપણા પાર્શ્વનાથની સાથે જ થોડી ગલી ગુંચીમાં જવું પડે, પણ ગામનું નામ છે સૈયદપરા, પણ ગામમાં પછી શ્રાવક શેરી અને શ્રાવક શેરીમાં નંદીશ્વર દ્વીપનું દેરાસર અને નંદીશ્વર દ્વીપના દેરાસરમાં ચંદ્રપ્રભ સ્વામી ભગવાન અને એની બાજુમાં જ્ઞાન વિમલ સુરીનો ઓટલો છે. એટલે એ ઓટલો એવો છે કે એની પર આજે કોઈ પણ બેસી શકતું નથી. એનો પ્રતાપ એટલો બધો મહિમાવંત છે કે આજે પણ કોઈ બેસી શકે નહીં. બેસે તો એને ચક્કર આવી જાય. એ જ્ઞાન વિમલ સુરીનો ઓટલો, એના દર્શન પણ તમે કરજો. સુરતથી પ્રેમજી પારેખે સંમત 1777માં સિદ્ધાચલનો સંઘ કાઢ્યો હતો, પણ એની પહેલાં પણ એક સુરતથી બહુ સ્પેશિયલ સંઘ નીકળ્યો હતો અને એનું એમને પોતે તીર્થમાળા સ્તવન, ચૈત્ય પરિપાટી સ્તવનમાં વર્ણન કર્યું છે. આ સ્તવન કે આ જે છે એ સંઘ કેટલો લાંબો ચાલ્યો હશે. સુરતથી રાણકપુર ગયા અને રાણકપુરથી પાછા રિટર્ન
એ લોકો આબુ આવ્યા, આબુમાં સંઘમાળા થઈ. તો એ લોકોએ કેટલા ગામોની યાત્રા કરી એનું એક લાંબુ લિસ્ટ છે. ભરૂચ, વડવા, કાવી, જંબુસર, સોજિત્રા, કાવીઠા, સાણંદ, ગોધાવી, ખોરજ, વિરમગામ, ભોજુયા, માંડલ, મુજપુર, સમી, શંખેશ્વર, ભરડુયા, વાવ, થરાદ, સાચોર, પુનાસા, ભીનમાલ, સામોદરા, જાલોર, એટલે જાલોરમાં પાછા પર્વત ઉપર સોવનગીરી, માદલપુરી, અગરબગરી, વેરુગામ, બલાણા, દુજાણા, સાંડેર, ખીમેલ, વિજોવા, વરકાણા, નાડોલ, નાડલાઈ, દેસુરી, ઘાણેરાવ, મુછાલા મહાવીર, સાદડી, રાણકપુર, મુંડારા, રાજપુરી, સેસલી, બોયુ, પેરવું, પોમાવા, પાલડી, અરઠવાડા, પોસાલિયા, વાઘસીણ, ચેચલિયા, સેવાડી, વિજાપુર, વિસલપુર, રાતા મહાવીરજી, નાણા, બેડા, કોરડા, કોરટા, નાંદિયા, લોટાણા, અજાહરા, વીરવાડા, બંભણવાડા, સિરોડી, સિરોહી, જીરાવલા, ગોહલી, સિદ્રોટ, હમીરપુર, સિરોડી, પાલડી બીજું, પહેલાં પણ એક પાલડી આવી ગયું, પણ એ જ વિસ્તારમાં 2 પાલડી નામના ગામ છે. હળાદરું, આબુ તળેટી, આબુ, અચલગઢમાં સંઘમાળા કરી અને પછી ત્યાંથી પાછા રિટર્ન મઢાડી, બ્રાહ્મણી, હાથસીણી, દાંતીવાડા, પાલનપુર, લાલપુર, સિદ્ધપુર, મહેસાણા, અમદાવાદ થઈને પુનઃ સુરત આવ્યા. અને આ યાત્રામાં આવા મોટા આચાર્ય જતા હોય ને એટલે બીજા ગામોના સંઘ મળ્યા હતા. અને એમાં ખંભાતનો સંઘ તો બહુ છે ને ઉત્સાહવાળો, તો એ વચ્ચે ભેગો થયો, ખંભાતથી ભેગો થયો અને વળી એટલે ખંભાત એટલે અહીંયા આણંદ કે એ બાજુમાં ભેગો થયો. અને એ લોકો જ્યારે રાજસ્થાનની બોર્ડર પર એન્ટર થયા શંખેશ્વરથી, ત્યારે એ લોકો થર પારકરમાં ગોડીજીની યાત્રા કરીને પાછા આવ્યા. એટલે વિચારો કે એ લોકો કેટલા ઝડપે ગયા હશે ને કેટલા ઝડપે આવ્યા હશે. સુરતના લોકો તો થોડા સુંવાળા હોય એટલે એ લોકોએ એવું સાહસ ન કર્યું. આમ તો અત્યારે ખંભાતના લોકો પણ પ્રમાણમાં સુંવાળા જ થઈ ગયા છે, પણ એ જમાનામાં ખંભાતના લોકો સાહસિક હશે એટલે ઠેઠ થર પારકર એટલે કે આખો રણ પ્રદેશ પાર કરીને ત્યાં જઈને યાત્રા કરીને આવ્યા. અહીંયા આ યાત્રામાં 4 જગ્યા પર તો ભૂમિગત પ્રતિમાઓ જ્ઞાન વિમલસુરી ગયા અને જમીનમાંથી પ્રગટ થઈ એવા ચમત્કારો બન્યા. એટલે સમીમાં શાંતિનાથ પ્રભુ ભૂમિગત હતા, એ જ પ્રગટાવ્યા. એ જ રીતે સોહીમાં, ભરડુયામાં અને થરાદમાં જે પ્રતિમાઓ જમીનમાં હતા એ એમને સંઘના કોઈકને કોઈક પુણ્યવંતના સંકેતથી એ પ્રતિમાઓને ખોદાવીને ભૂમિમાંથી પ્રગટ કર્યા. અને આવા ચમત્કારી એવો આ સંઘ થયો. આ 6 માસમાં અનેક સ્થળે ધર્મ પ્રભાવના કરી અને આચાર્ય ભગવંત ફરી સુરત પધાર્યા. અને સુરત પાછા પધાર્યા પછી તો આબુમાં શામજી શાહે સંઘપતિનું તિલક ધારણ કરીને ઇન્દ્રમાળા પહેરી હતી. આમ તેમણે જીવનમાં સુરતથી રાણકપુર અને રાણકપુરથી આગળ સુધીની બહુ વિશિષ્ટ યાત્રા કરી. એ જ રીતે સુરતનગરમાં એમણે સુરતની જેમ ખંભાતમાં પણ પુષ્કળ ચાતુર્માસ કર્યા હતા. એની અંદર 1775નું ચાતુર્માસ જ્યારે એમણે ખંભાતમાં કર્યું ત્યારે આપણે ઇતિહાસના કેટલાક કેરેક્ટર્સ આપણે ભૂલી ગયા છીએ, પણ એમાંના એક બહુ જ પ્રતાપી કેરેક્ટર્સ રાજ્યા અને વજ્જિયા નામના શ્રાવકો વસ્તુપાલ અને તેજપાલની યાદ અપાવે. મિની વસ્તુપાલ તેજપાલ કહી શકાય એવા એ રાજ્યા અને વજ્જિયા શ્રાવક એમના વંશજ જે છે એ એમના વંશજ સુરદાસના કહેવાથી એમને તીર્થમાળા સ્તવનમાં રચ્યું. તો આ રાજ્યા અને વજ્જિયા જે શ્રાવક હતા મૂળ તો ગાંધારના હતા. કાવી ગાંધાર કહીએ ને એ કાવી ગંધારના હતા. અને કાવી ગાંધારના આ જે શ્રાવકો એ લોકો યુવા વયમાં પૈસા કમાવા માટે ખંભાત આવ્યા. ખંભાત બંદર હતું, અત્યારે ખંભાતથી દરિયો દૂર જતો રહ્યો છે. અને એમણે વિજય સેનસુરીની નિશ્રામાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું 41 અંગુલ પ્રમાણ જીનબિંબ ભરાવ્યું. એવી જ રીતે એમણે પોતે જે આપણે ખંભાતમાં સ્તંભન પાર્શ્વનાથ જે મુખ્ય જિનાલય છે, બીજું એક સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. અને એની અંદર ખૂબ જ વિશાળ એવી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે ભોંયરામાં. તમારામાંથી ખંભાત ગયા હશે તો દર્શન કર્યા હશે. એ પણ રાજ્યા વજ્યા પારેખે ભણાવે. અને એમણે પોતે પોતાના ઘર દેરાસરની અંદર પણ સુંદર મૂર્તિઓ ભરાવી. એટલું જ નહીં, એ વેપાર અર્થે ગોવા બહુ જતા, એ ગોવામાં રહેતા. એટલે ગોવામાં બોડાદે કરીને ગામ છે, ત્યાં નેમિનાથ ભગવાન અને કરેડા પાર્શ્વનાથ ભગવાનના 2 દેરાસરો એમણે બનાવ્યા. એવી જ રીતે એમણે શત્રુંજય, આબુ અને ગોડી પાર્શ્વનાથના સંઘો કર્યા. અને
એમની કુશળતાનો લાભ લેવા જહાંગીરે એમને પરતિકાલ એટલે કયો દેશ એ નક્કી નથી થતું, પણ પર્સિયા હોવું જોઈએ, પર્સિયા મોકલ્યા, ઈરાન મોકલ્યા. તો ત્યાંના બાદશાહોને પણ એમને અહિંસક બનાવી દીધા, માંસાહાર વર્જિત બનાવી દીધા. એટલે ધર્મશ્રદ્ધા કેવી અવિચળ હશે. અને એમના સાગવટપાડાનું જિનાલય છે ને, તો તીર્થ સ્થળ રૂપે એવું પ્રસિદ્ધ થયું કે લોકો એની યાત્રા કરવા માટે સ્પેશિયલ ચૈત્ય પરિપાટીઓ લઈને આવતા. પછી એ સાગવટપાડાનું જે જિનાલય છે એ મુસ્લિમોના આક્રમણથી બચાવવા માટે જીવીબાઈએ એના મૂળ નાયકને ધામધૂમથી પોતાના ઘર દેરાસરના ભોયરામાં પધરાવ્યા. હવે એ જીવીબાઈનું ઘર દેરાસર અને એનું ભોયરું એ સંશોધનનો વિષય છે, એ ક્યાં છે. પણ અત્યારે ખંભાતમાં ક્યાંક ને ક્યાંક હોવું જોઈએ, કારણ કે એ લોકો બહુ દક્ષ હતા. ખંભાતના વેપારીઓ ધંધામાં પણ બહુ દક્ષ, એ જ રીતે એ લોકો પ્રતિમાની સાચવણીમાં પણ ખૂબ દક્ષ. એટલે કે આવી ઉત્તમ પ્રતિમા હોય તો મુસ્લિમોના આક્રમણના સમયે, એટલે તમે ખંભાતના ઘણા બધા દેરાસરોમાં ઉપર તમને સામાન્ય એટલે સુંદર પ્રતિમા હોય, પણ બહુ વિશિષ્ટ પ્રભાવશાળી પ્રતિમાઓ એ લોકોએ ગભારાઓમાં સાચવીને રાખી છે. તો આ રીતે જ્યારે સંમત 1775 જ્ઞાન વિમલ સૂર્ય ખંભાત ચાતુર્માસ કર્યું, ત્યારે એમણે રાજ્યા વજ્યાનું જીવન વૃત્તાંત આપ્યું. એવી જ રીતે એ સંમત 1766 સુરત ચાતુર્માસ હતા, ત્યારે મોતીચંદ નામના શ્રાવકના કહેવાથી એમને સૂર્યાભ નાટક રચ્યું. સૂર્યાભ દેવતા પ્રભુ મહાવીરને વંદન કરવા આવે અને 32 પ્રકારના નાટકો કેવા કરે, આખું સંગીત શાસ્ત્રની જાણકારી હોય તો જ એ રચનાને પૂરેપૂરી પામી શકાય. એ સંમત 1741 શંખેશ્વરની પાસે સમીનગરમાં હતા, ત્યાં ચાતુર્માસ હતા. ત્યારે વિજયાદશમીના દિને વીરચંદ શેઠની વિનંતીથી જીન પૂજા વિધિ સ્તવન રચ્યું. એટલે એ પોતે ઉત્તમ સર્જક તો છે જ, પણ શ્રાવકો અને સંઘ એ બધાની વિનંતીને બહુ પ્રેમ છે સંઘની સાથે, એટલે એ બધાની વિનંતીથી અવનવી રચનાઓ કરે છે. એ જ રીતે સંમત 1728 દિયોદર ચાતુર્માસ હતા, અને દિયોદર ગામમાં શાંતિનાથ ભગવાન, અત્યારે પણ દિયોદર ગામમાં શાંતિનાથ ભગવાન છે, તો ત્યાં શાંતિનાથ ભગવાનને માટે એમને પંચકલ્યાણક નહીં, શાંતિનાથ ભગવાનના 12 ભવને વર્ણવતું 5 ઢાળનું સ્તવન રચ્યું. અને એ જ સમયે એમણે એ આબુ તળેટીની યાત્રા કરી. હવે આબુનું જે વર્ણન કરે છે ને, મધ્યકાળના કવિઓ મોટે ભાગે સીધું ભક્તિ પર જાય, પણ એ આબુનું જે વર્ણન કરે છે ને, એની અંદર આપણને એક રિયાલિટી જોવા મળે છે કે એ ગુજરાતમાં, આમ તો મૂળ રાજસ્થાનના, પણ પોતાના જીવનનો ઘણો કાળ ગુજરાત રહેલા અને રાજસ્થાનના પણ સુખી સમૃદ્ધ વિસ્તારમાં રહેલા. ત્યારે આ પહાડીઓનો વિસ્તાર, આબુની પહાડીની આજુબાજુનો વિસ્તાર અને અતંત્ર કહી શકાય એવો વિસ્તાર, એટલે એ આબુ તળેટીનું જે વર્ણન કરે છે, આ સમયે આબુની તળેટી પથ્થરો અને સર્પથી ભરેલી છે, બિહામણા ડુંગરના ઘાટવાળી છે. વળી આ તળેટી ચોરોથી ભરેલી છે, અને વળી ખાવામાં જવનો બાટ મળે છે. ત્યાં આગળ ઘઉં ચોખા દુર્લભ, કારણ કે પથરાળ વિસ્તાર હોય ત્યાં ઘઉં ચોખાની ખેતી ન થાય. અને વળી કે છે કે લોકો એકબીજા સાથે ઉગ્રતાથી વાત કરે છે. વળી અહીંના લોકોમાં શરીરની શુદ્ધિ હોતી નથી. અહીંના રાજા લોભી છે, અને અહીં ખાવામાં તૂપ ઓછું છે. મને થયું કે આ તૂપ શું, તો મરાઠી તૂપ, પણ એ સમયે બધી ભાષાઓ આપણે અત્યારના જેવી બહુ ફિક્સ નહોતી, લોકો બહુ છૂટથી એકબીજાના શબ્દો વાપરતા. આવા આબુ વિસ્તારમાં કહે છે કે આદિનાથ અને નેમિનાથ, શત્રુંજય અને ગિરનારની યાદ અપાવે એવા આ બંને જિનાલયો છે ને, માટે જ અમે આબુ આવીએ છીએ. બાકી આ વિસ્તારમાં બહુ વિહાર કરવા જેવું નથી. એટલે એ કહે છે. પણ પરમાત્માની મૂર્તિને જોઈને હૃદયનો ઉલ્લાસ કેવો વ્યક્ત કરે છે. તારક તું પ્રભુ મુજે મેલ્યો, હવે સભી ટળ્યો હો ભવભયનો પાસ. આસ સફળ કરી મન તણી, ત્રિભુવન ધણી હો આબુ વાસ. એટલે પહેલા બધા જ દુઃખો વર્ણવી દીધા, પણ પછી કહે છે કે પ્રભુ તને જોયા એટલે બધું ભૂલી જઈએ છે. આ બીજા બધા કવિઓ જ્યારે સ્તવન રચે છે ને, ત્યારે મોટે ભાગે મૂળનાયક જે હોય એની જ વાત કરે, પણ આ કવિ આજુબાજુની ઝીણી ઝીણી વિગતો આપવાના ચૂકતા નથી. એ સ્તંભન પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન રચે છે ને, તો કહે છે કે આ બાજુ પંચમ ચક્રવર્તી
શાંતિનાથ ભગવાન બિરાજમાન છે, અને આ બાજુ મોક્ષ માર્ગના પ્રરૂપક, મોક્ષ ધર્મના પ્રરૂપક એવા ધર્મનાથ ભગવાન બિરાજમાન છે. એટલે આપણને એમના એક એક સ્તવનમાંથી આવી હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ પણ ઘણા બધા મળે. એ જ રીતે એક પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન રચે છે, તો કે કંગુ બંદરથી પ્રભુ પધાર્યા. હવે આ કંગુ બંદર કરીને સુરતની આજુબાજુનું એક બંદર હતું, પણ ધીમે ધીમે આ દરિયો જેમ શિફ્ટિંગ થાય છે, ગ્લોબલ વોર્મિંગ તો હવે છે, પણ એ સમયે પણ દરિયાનું શિફ્ટિંગને લીધે અમુક ગામનગરો પાણીમાં ડૂબી જતા હતા. ત્યારે આખા વિસ્તારમાંથી જિનાલયોને બીજી જગ્યા પર ખસેડવા પડતા. તો એ કંગુ બંદરથી ભગવાનને લાવ્યા. એ કંગુ બંદરના ભગવાન અત્યારે સુરતમાં ક્યાં છે? પાર્શ્વનાથ ભગવાન. જુઓ, સુરતની અંદર જુદા જુદા વિસ્તારના ભગવાનો આવેલા છે. ઉંબરવાડી, તો ઉંબરવાડી ગામ છે, પણ એ ઉંબરવાડીના ભગવાન જ્યારે ઉંબરવાડીમાં લોકો નહીં રહ્યા ત્યારે ત્યાં પધરાવવામાં આવ્યા. ખંભાતમાં પણ તમે જુઓ છો કે કંસારી પાર્શ્વનાથ, તો ખંભાતની બાજુમાં કંસારી ગામ છે, પણ કંસારીમાં જ્યારે લોકો ન રહ્યા ત્યારે ખંભાતમાં પધરાવવામાં આવ્યા. તો એ આ જે કંગુ બંદરથી આવેલા પાર્શ્વનાથ ભગવાન ક્યાં છે એ પણ સંશોધનનો વિષય છે. એવી જ રીતે પાટણની યાત્રાએ ગયા ત્યારે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં મહાવીર સ્વામીની મૂર્તિ, અને એ બંને ભગવાનની એવી એક પછી એક લાઈન મહાવીર સ્વામી માટે ને એક લાઈન પાર્શ્વનાથ ભગવાન માટે બહુ અદ્ભુત સ્તવન છે. પાસ પંચાસરા પ્રગટ પરમેશ્વરા ઈશ્વરા સર્વ તુમ ચરણ વામે. પાસ મહાવીર, પાસ શબ્દનો હવે અર્થ અહીંયા બાજુમાં છે. પાસ મહાવીર મનોહારી ગુણ સોઈએ ભવિક જન વંદના કોડી કામે. પછી શું કહે છે એ સ્તવનમાં કે એકે સર્પને ઉગાર્યો, બળતા સર્પને, અને એકે ક્રોધમાં બળતા સર્પને અહોબુજ્જ મંત્રથી પ્રતિબોધ્યો. બંનેના સર્પ જોડેના સંબંધ જોડે. પછી એકે શું કર્યું? તો કે એકે બાળવયની અંદર એમના સસરા જે હતા પ્રસેનજીત રાજા ઉપર જે આક્રમણ આવેલું એ ટાળ્યું, અને એકે લઘુવયમાં ઇન્દ્રને અંગૂઠો દાબીને જ પ્રતિબોધ આપ્યો. એમ એ બંનેના જીવનના વિગતને એ એક સાથે વણી લે છે. આ કવિ પોતા પુષ્કળ રચે તો છે જ, પણ એમના સમયના બે સમર્થ કવિઓ આનંદગંજી અને યશો વિજયજી, એ બંનેને માટે એમને ખૂબ પ્રેમ છે. એટલે કેટલાક રચનાઓમાં તો એ પોતે સુજસ શબ્દ વાપરે જ. જ્ઞાન વિમલ સુરી જ્યારે દીર્ઘ રચના હોય તો એના અંતમાં સુજસ એવો શબ્દ વાપરે જ. અને સુખસાગરજી નામના એક સાધુ, આમ તો એ એમના અંતેવાસી લાગે છે, એ સુખસાગરજી નામના સાધુના અભ્યાસ અર્થે પાક્ષિક સામણા પર બાવલાવબોધ લખે છે. વળી ખંભાત બંદરમાં મેઘજી ઉદયકરણના કહેવાથી યશો વિજયજી કૃત યોગ દ્રષ્ટિ સજ્જાય પર બાલાવબોધ રચે છે. પોતે પાછી યોગ દ્રષ્ટિ સજ્જાય રચે છે, પણ છતાં પણ પોતાના જે પૂર્વજ છે અને પોતાના કરતાં અનેક ગણા વિદ્વાન એમને માને છે ને છે. યશો વિજયજી એટલે તો જૈન શાસનના ઝળહળતા સૂરજ, પણ ગુણાનુરાગ કેવો છે જ્ઞાન વિમલસુરીનો કે એ પોતે એમને માટે બાલાવબોધ રચી આપે છે. એવી જ રીતે આનંદગંજી કૃત 22 સ્તવનો પર પણ એ બાલાવબોધ રચે છે. એમ એ પોતે આનંદગંજી અને યશો વિજયજી પરની અપાર પ્રીતિના દર્શન કરાવે છે. આ જ સુખસાગરજી અશોકચંદ્ર રોહિણી રસ છે, બહુ મોટી રચના છે, અને એની પ્રથમાદર્શ પ્રત સૈયદપુરામાં ચાતુર્માસ રહીને 1774માં જ્ઞાન વિમલસુરીએ રચી. પણ જ્ઞાન વિમલસુરી રચે છે અને આ સુખસાગરજી એની પ્રથમાદર્શ પ્રત લખે છે. એટલે કે આ બાજુ એ બોલતા જાય અથવા તો રફ લખતા જાય, અને એનું ફેર રાઇટિંગ આ સુખસાગરજી કરે છે. એટલે કે આ જૈન શાસનના આ ઝળહળતા સિતારા એવા એ બે મુનિઓનું આપણને મિલન થાય છે. સંમત 1770માં રાધનપુરની અંદર જ આનંદ મંદિર રાસ રચ્યો, અને એ આનંદ મંદિર રાસ અથવા શ્રીચંદ કેવલી રાસ 9 ખંડમાં અતિ વિસ્તારવાળો વર્ધમાન તપની આખી કથાને વર્ણવતો ખૂબ જ વિસ્તારવાળો એવો રાસ છે. આ રાસનો પ્રારંભ પણ એમણે રાધનપુરમાં કર્યો અને પૂર્ણાહુતિ પણ રાધનપુરમાં કરી. એટલે વિચારો કે કેટલું બધું એમને એ સ્પીડમાં એમને રાઇટિંગ કર્યું હશે. એવી જ રીતે 1750માં ઈસવીસન 1750માં જામનગર ચાતુર્માસ રહ્યા હતા ત્યારે એમણે 12 વ્રત ગ્રહણ રાસ રચ્યો. એવી રીતે થરાદની અંદર સંમત 1738માં
કુશલ વિજયજી નામના મુનિના કહેવાથી જંબુ સ્વામી રાસ રચ્યો હતો. તેમનો સાધુ વંદના નામનો રાસ એમને એમની જન્મભૂમિની નજીક સાચોરમાં સંવત 1728માં રચ્યો હતો. એટલે વિચારો કે કેટલા સર્જનો એ સતત કરતા જ રહ્યા છે. આમ કવિ પોતાના જીવનમાં પ્રતિષ્ઠા, સંઘયાત્રા, વિહાર આદિ અનેક ધર્મ કાર્યોની સાથે ક્યારેક શિષ્ય હોય, ક્યારેક બીજા ગચ્છના સાધુ હોય, ક્યારેક શ્રાવકો હોય, બધાની કોઈની પણ વિનંતી આવે અથવા તો ક્યાંક પોતે સ્વ આનંદને માટે પણ સર્જન કરતા જ રહ્યા છે. તેમને સમય અતિ મુશ્કેલ ગણાતી એવી થરપારકરની યાત્રા સંમત 1755ના ફાગણ વદ દસમે કરી હતી, અથવા તો સ્વયં ગોડી પાર્શ્વનાથજીએ એમની ભક્તિથી પ્રભાવિત થઈને દર્શન દીધા હતા. એ સ્તવન છે ને, એના વર્ડ બહુ કન્ફ્યુઝિંગ છે કે કવિ પોતે ગયા કે ભગવાન પોતે સામે એમને સ્વપ્નમાં આવીને દર્શન દીધા. કારણ કે ગોડી પાર્શ્વનાથ ભગવાનનો એ બહુ મહિમા હતો કે લોકો એમના સંકલ્પ કરે કે અમારે યાત્રા કરવી છે અને થર પાર્કરની યાત્રા અતિ વિષમ હતી, તો સ્વપ્નમાં આવીને પણ પ્રભુ દર્શન દેતા, આવ્યું એમનો મહિમા હતો. તેમને અધ્યાત્મ ભાવ ગર્ભિત પાર્શ્વનાથ ભગવાનની સૂરજ મંડન પાર્શ્વનાથ ભગવાનની 31 કડીની રચના રચી છે, જેને એમને ભાવગીતા તરીકે પણ ઓળખાવી છે. એ જ રીતે એમણે સુરતના ઉંબરવાડી પાર્શ્વનાથ ભગવાનની પણ સ્તવના કરી છે. એમાં ઉંબરવાડી પ્રભુ તુજને દેખ્યો હું તર્યો સંસાર ખાડી, જો પ્રાસ એવી રીતે સરસ રીતે બેસાડી દે છે. તેઓ ખંભાત દીર્ઘકાળ રહ્યા હતા અને ખંભાતની અંદરના સુખસાગર પાર્શ્વનાથ ભગવાન, એ સુખસાગર પાર્શ્વનાથ ભગવાન જે છે ને, સંબંધ પાર્શ્વનાથથી જરાક બહુ નજીક જ છે. અને સુખસાગર પાર્શ્વનાથ જે છે એ દેવચંદ્રજી મહારાજને ખૂબ જ પ્રિય હતા. દેવચંદ્રજી મહારાજે નયર ખંભાતે સુખસાગર પ્રભુને દીઠા અને મને સમ્યક્ત્વને પ્રાપ્ત થયું, એમ એમને 23મા સ્તવનમાં કહ્યું છે. તો આ સુખસાગર પાર્શ્વનાથ ભગવાનના એમને 5 સ્તવનો જ્ઞાનવિમલ સૂર્યે પણ રચ્યા છે. અને એક જાણે વિશિષ્ટ આધ્યાત્મિક અનુભૂતિ થતી હોય ને, એ રીતનું આખું વર્ણન એ સુખસાગર પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં મળે છે. જ્ઞાનવિમલ ભક્તિ પ્રકાશના એ જે પેજ નંબર 333 ઉપરનું જે આખું સ્તવન છે, એ એમના એક વિશિષ્ટ અનુભૂતિને વર્ણવે એવું છે. અનુભવ સુરતરુ સેજે મળ્યો, દુરિત મિથ્યામત ટલ્યો રે, જબ પ્રભુ તું મળ્યો રે. એટલે સુખસાગર પ્રભુના દર્શનથી આ બંને કવિઓ, બંને મિત્ર કવિઓ, જ્ઞાનવિમલ સૂર્ય આચાર્ય છે, પણ દેવચંદ્રજી અત્યંત જ્ઞાની છે. એ સમયે પાટણના સંઘ પૂછે છે કે 1024 તીર્થંકરોના નામની વાત આવે છે, એ ક્યાં મળે છે શાસ્ત્રમાં? તો જ્ઞાનવિમલ સૂર્ય કહે છે કે મને ખ્યાલ નથી, પણ એમ કે દેવચંદ્રજીને પૂછી જુઓ. આ બહુ જ્ઞાની એવા દેવચંદ્રજી આવ્યા છે, એમને પૂછી જુઓ બિકાનેરથી. અને દેવચંદ્રજીને પૂછવામાં આવે છે ત્યારે દેવચંદ્રજી કહે છે કે આ ભંડારની અંદર આ 1024 ભગવાનના નામો છે અને લાવીને આપે છે. અને એ પ્રમાણે દેવચંદ્રજી અને જ્ઞાનવિમલ સૂરી બંનેની સંયુક્ત નિશ્રામાં પાટણમાં સહસ્ત્રકૂટની પ્રતિષ્ઠા થઈ. તો આવા એ બંને મહાયોગીઓ, બંને મહાકવિઓ, બંને જણા આ સુખસાગર પાર્શ્વનાથ દાદાની ખૂબ સ્તુતિ કરે છે. આમ અમદાવાદ પણ સુખસાગર પાર્શ્વનાથ ભગવાનનું એક સ્થાન ગણાય છે. અમદાવાદના સુખસાગર પાર્શ્વનાથ દાદાના તો દર્શન કરજો જ, પણ ખંભાત જાઓ ત્યારે સંબંધ પાર્શ્વનાથ દાદા તો ખૂબ ચમત્કારી છે, એમના તો ભાવપૂર્વક દર્શન કરજો, પણ 15-20 મિનિટ સુખસાગર પાર્શ્વનાથ દાદા માટે પણ રાખજો. અને ત્યાં આગળ એ સ્તવન જે દેવચંદ્રજી મહારાજનું સ્તવન છે, એ આખું ત્યાં બોર્ડ ઉપર લખાયેલું છે, એ વાંચજો. અને એ વાંચીને એ સ્તવનના ભાવને હૃદયમાં લાવવાનો પ્રયત્ન કરજો. અને સાથે જ્ઞાનવિમલ સૂરીનું સ્તવન પણ જ્ઞાનવિમલ જ્ઞાનવિમલ ભક્તિ પ્રકાશમાંથી લઈને જજો. અને એમાંથી લઈને જજો અને એ સ્તવનને પણ ત્યાં ગાજો હૃદયના ઉલ્લાસથી કે પ્રભુ તમારો કેવો મહિમા છે. તેઓ અમદાવાદમાં પણ ઘણીવાર ચાતુર્માસ રહ્યા હતા. અમદાવાદમાં બિરાજમાન ભાભા પાર્શ્વનાથ વિશે પણ એમને સ્તવનો રચ્યા છે. એવી જ રીતે ભાભા પાર્શ્વનાથનું બીજું સ્થાન છે જામનગર. જામનગર એ સમયે નવાવાસ કહેવાતું, અને નવાવાસમાં એ ચાતુર્માસ રહ્યા. અને નવાવાસમાં એ ચાતુર્માસ રહ્યા ત્યાં આગળ એમને 15 કડીનું, પણ 15 એટલે દોહરી 15 કડીઓ છે, એટલે એ લગભગ 30 કડીનું ભાભા પાર્શ્વનાથ ભગવાનનું વિશાળ ચાતુર્માસ સ્તવન રચ્યું.
એમણે એ જ રીતે સંમત 1766ની અંદર નાગસુંદર નામના શેઠની અમૃતબાઈ નામની પત્નીના જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી હતી અને એમાં એમને નિશ્રા આપી હતી. આ નાગસુંદર શેઠ સુરતના રહેવાસી હતા. એવી જ રીતે એમણે વારાહી, રાધનપુર, પાટણ, રાજનગર, ખંભાત, સુરત એવા અનેક સ્થળોએ ચાતુર્માસ કર્યા. ખૂબ સર્જનો કર્યા જીવનભર. અને એમ અનેક સ્થળોએ ચાતુર્માસ કરતાં કરતાં શત્રુંજયના દાદા તો એમને ખૂબ વહાલા. 99થી વધારે શત્રુંજયની યાત્રાઓ કરી હતી. 17થી વધારે જીવનમાં એમને પ્રતિષ્ઠાઓ કરાવી. એ સમયે 17 પ્રતિષ્ઠા કરાવી એટલે બહુ મોટી વાત હતી. અને સંમત 1782ની અંદર, એટલે અત્યારે વિક્રમ સંમત 2081 ચાલે છે, એટલે કે આવતું વર્ષ જે છે એ વર્ષ જે છે એ વર્ષમાં એમની શત્રુંજયથી પાલિતાણા જવાની તૈયારી એમને કરવા માંડી હતી. ખંભાતથી શત્રુંજય જવાની, પાલિતાણા જવાની. પણ એ સમયે સંમત એટલે ઈસવીસન 1725 2025થી 300 વર્ષ પહેલાં મરાઠાઓનું આક્રમણ અમદાવાદ અને બધે સ્થળે થયું. અને ખંભાતથી શત્રુંજય જવું હોય તો આ બધો વિસ્તાર જ્યારે આતંકિત હોય એટલે જઈ ન શકાય, એટલે એ ખંભાતમાં જ રોકાયા. અને ખંભાતની અંદર એમણે અનેક પદવીઓ, અનેક દીક્ષા, એ બધું એમને અર્પિત કર્યું. એ બધું અને એ ખંભાતની અંદર એ જે 2026 એટલે કે 1726 એટલે કે આવતું જે 2026નું જે વર્ષ છે એ એમનું નિર્વાણનું, એમના કાળધર્મનું 300મું વર્ષ છે. આ 1782માં વર્ષમાં ખંભાતમાં રહ્યા. ખંભાતમાં જીવાતખાના નામનું સ્થળ છે. ત્યાં આગળ પ્રતિમાજીઓ પધરાવેલા અને એ પ્રતિમાજીઓ બહુ પ્રભાવશાળી હતા. ત્યાં જ્ઞાન વિમલસુરી ઘણો સમય ધ્યાનમાં રહેતા. હવે આ 1782નું ચાતુર્માસ 89 વર્ષની વય થઈ ગઈ. તેઓ સંવેયી શાખાના ગચ્છાધિપતિ હતા. એમના જીવનની અંદર એમને અનેક લોકોને પદવીઓ આપી હતી. હવે શરીર સહેજ થાક્યું હતું. ઉગ્ર વિહાર સુરતથી શત્રુંજયથી સુરત, શંખેશ્વર, રાધનપુર, આ બાજુ ઠેઠ જામનગર, આ બાજુ ભીનમાલ, આ બાજુ ઠેઠ આબુ, રાણકપુર, ગુજરાત અને રાજસ્થાન, આ બે જ રાજ્યોમાં મુખ્ય રૂપે વિહાર રહ્યો છે. પણ તમે જુઓ કે 89 વર્ષની વયમાં એમને વારંવાર એક છેડેથી બીજે છેડે વિહાર કર્યો છે અને ઘણા એ રીતે એમને વિહાર કર્યા હતા. શરીર થોડુંક જીર્ણ થયું એટલે આખો સંઘ ચિંતાતુર બન્યો. એ થોડા ગ્લાન થયા. આમ બહુ માંદા નહોતા પડ્યા પણ ગ્લાન થયા. પણ જે સ્વસ્થ રહેતા હતા એ ગ્લાન થયા એટલે જ આખું સંઘ ચિંતાતુર બન્યો. એટલે અનેકોએ જીવ છોડાવ્યા. અનેકોએ આંબીલ, ઉપવાસ, સામાયિક, પૌષધ, લાખો નૌકારના જાપ ગુરુ મહારાજની સ્વસ્થતા માટે આપ્યા. ગુરુ મહારાજ પોતે શુભ ધ્યાનમાં અને સમતા રસમાં સ્થિર થઈ ગયા. આસો વદ 14નો દિવસ, આસો વદ ચોથનો દિવસ આવ્યો. આંબિલની હોળી પૂર્ણ થઈ અને આસોવદ ચોથ. આસોવદ ચોથ કે ભાદરવા વદ ચોથ એવો નિર્ણય થઈ શકતો નથી. એનું કારણ એ છે કે એ સમયે ઘણા બધા લોકો શાસ્ત્રીય એટલે કે રાજસ્થાની પરંપરાની તિથિઓનો ઉલ્લેખ કરતા. પણ આસોવદ ચોથ આ પ્રમાણમાં અર્વાચીન રચના છે એટલે ગુજરાતી આસોવદ ચોથ હોવાની સંભાવના છે. આસોવદ ચોથનો દિવસ આવ્યો અને પ્રભાતે એમને અણસણ લીધું અને થોડાક જ સમયમાં એમને એ જ દિવસે કાળધર્મ પામ્યા. એ સમયે શ્રાવકોએ અનેક પ્રકારના દ્રવ્યથી એમના અંગની પૂજા કરી. એમને નવખંડી માંડવીમાં પધરાવ્યા. એમની જે ચિતા માટે માંડવી લઈ ગયા એ પણ નવખંડી માંડવી હતી. એની અંદર મધ્ય ભાગમાં ગુરુને બિરાજમાન કર્યા. એમનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે 13 મણની સુખડી કરી એટલે કે 13 મણ સુખડથી અગ્નિ સંસ્કાર કરાવવામાં આવ્યો. એમાં અગર, મલ્યાગરુ, ચુવા આદિ ઉત્તમ દ્રવ્યો વાપર્યા અને યથાશક્તિ બધી ગુરુ ભગવંતની ભક્તિ કરી. અને એ ભક્તિ કર્યા પછી પણ આવ્યા પછી કેવી ભક્તિ કરી? એ ખંભાતના શ્રાવકોએ વ્યાપકપણે જીવદયાના કાર્યો કરાવ્યા. 1.5 મહિના સુધી તો માછીમારી અટકાવી. એવી જ રીતે ગાય, ભેંસ આદિ અનેક પ્રાણીઓને છોડાવ્યા. માછીમારો અને ચીડિયામારોને દ્રવ્ય દઈને પોતાના સેવક બનાવે એટલે જાવજજીવ એ લોકોની પાસે હિંસા છોડાવડાવી. તેઓ જ્ઞાન વિમલસુરી અત્યંત સત્વવંત હતા
અને એમના કાળધર્મના દિવસે મધ્યરાત્રિએ ત્યાં જ્યોત થઈ. તેમજ સ્વપ્નથી અનેક શ્રાવકોને એવો સંકેત મળ્યો કે અહીં તેઓ દેવલોક ગયા છે. એમના જીવન વિશે લખનારા તેમના શિષ્ય પોતાના ગુરુ વિશે અંતમાં કહે છે, તપાગચ્છ અંબર માહી તરણી પરે તેજ સવાયા રે. સૂર્યની જેમ સવાયા તેજવાળા તે થયા. જે ભવિજન ગુરુને નીતુ સમરે તસ સંકટ દૂર પલાયા રે. મનીષભાઈએ મને જ્ઞાન વિમલ સુરીનું આ સ્મરણ કરવાનો મોકો આપ્યો માટે એમનો આભાર માનું છું. કવિ વિશે તેમના શિષ્ય નું આ જે રાસ અને તેમની અન્ય કૃતિઓમાંથી એમની પ્રશસ્તિના આધારે શક્ય એટલું એમનું જીવનચરિત્ર આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. એમના શિલાલેખો, કારણ કે 17 પ્રતિષ્ઠા કરાવી એટલે એ શિલાલેખો પણ મેળવીને મારો વિચાર છે કે વધુ વ્યાપક એવું જીવનચરિત્ર આપણે ભવિષ્યમાં એમનું તૈયાર કરી શકીએ. તો આવા જ્ઞાન વિમલ સુરીને ભાવપૂર્વક પ્રણમી અને એમની જ્ઞાનથી નિર્મળ થયેલી એવી એમની આ જે રચના સૃષ્ટિ છે એની અંદર આપણે વારંવાર ડૂબીએ, એની રચનાઓને આપણે વારંવાર આનંદ પામતા રહીએ અને અંતે એમને શાંતિનાથ ભગવાનના સ્તવનમાં જે કળશ રચ્યો છે એ કળશનું સ્મરણ કરીને કે કેવા પ્રાસાનું પ્રાસ અને કેવી યમક અલંકાર એ બધું એમને રચવાનું કેવું એમનું કૌશલ હતું, એવા એ કળશને નું સ્મરણ કરીને આપણે એમને ભાવભૂની શ્રદ્ધાંજલિ આપીએ. જગજંતુ તારણ કામ દારણ મોહ વરણ જીનવરો દુઃખ દો કોડી દાલણ સુખ કારણ વાંછિત પૂરણ સુરવરો. શ્રી વિનય વિમલ કવિરાજ સેવક ધીર વિમલ પંડિતવરો તસ શિષ્ય પ્રણમે શાંતિ જીનવર નય વિમલ જય કરો. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય. બોલો શ્રી જ્ઞાન વિમલ સુરી સદગુરુ દેવ કી જય. સમગ્ર વ્યાખ્યાનમાં જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ પ્રભામાં.